અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે કોંગ્રેસે નોટબંધી મામલે કર્યું વિરોધ પ્રદર્શન. શાકભાજી દૂધ ઢોળી નોંધાવ્યો વિરોધ. 28 નવેમ્બરે બંધનું એલાન. ભારત સરકારની મહત્વની જાહેરાત. સહકારી બેંકોને અપાશે 21,000 કરોડ તો દિલીપ સંઘાણીએ કહ્યું જાહેરાતથી ખેડૂતોને નહીં થાય ફાયદો. બોટાદમાં બેંકમાં રૂપિયા લેવા પહોંચેલા સિનિયર સિટીઝન લાઇનમાં ઉભા રહેવાથી મોત. હાર્ટ એટેકને પગલે મોત થયાનું પ્રાથમિક કારણ. વીટીવીના સિંગ ઓપરેશન બિલ્ડર કો બ્લેક પસંદ ની અસર. બિલ્ડરો પર પાડેલા દરોડામાં રાજકોટ આઈટી ઝડપી 6 કરોડનું કાળું નાણું. ખેડાની રાજન દેસાઈ હોસ્ટેલના સંચાલકો વિદ્યાર્થીઓના ખાતામાં રૂપિયા નાખી બ્લેકના વ્હાઇટ કરતા ઝડપાયા. મામલો નાણાં મંત્રાલય સુધી પહોંચતા સંચાલકોમાં ફફડાટ. તાપીમાંથી ઝડપાયેલા 40 લાખ રૂપિયા મામલે મોટો ખુલાસો. તાપીના જિલ્લા વહીવટી અધિકારી નરેન્દ્ર ડામોરના કાળા નાણાં હોવાનું સત્ય થયું ઉજાગર. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ ઇન્કમટેક્સ ખાતે કોંગ્રેસે નોટબંધી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા, જેમાં કોંગ્રેસની મહિલા પાંખ પણ જોડાઈ હતી. કોંગ્રેસના કાર્યકરોએ જાહેરમાં શાકભાજી, અનાજ અને દૂધ ઢોળીને પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો બીજી બાજુ કોંગ્રેસના વિરોધને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. જે રીતે સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવી છે તેને લઈને કોંગ્રેસ પહેલા દિવસથી વિરોધ નોંધાવી રહ્યું છે. 8 નવેમ્બરે સરકારે નોટબંધીની જે જાહેરાત કરી હતી તેને લઈને લોકોને પડતી હાલાકી વિશે કોંગ્રેસ પોતાનો વિરોધ દર્શાવી રહ્યું છે. કોંગ્રેસના વિરોધને પગલે પોલીસે ઇન્કમટેક્સ ખાતે ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી, જેને પગલે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. તો બીજી બાજુ શહેર રસ્તાઓ શાકભાજી અને અનાજથી ઢંકાઈ ગયા, ત્યારે પોલીસે કોંગ્રેસના આ દેખાવને ડામવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસ દ્વારા નોટબંધીનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આ વિરોધને દબાવી દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જોઈ શકો છો કે ગુજરાત કોંગ્રેસના અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના જે કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું તે કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક લોકશાહી પદ્ધતિમાં જે આંદોલન થકી લોકશાહી સરકારનો વિરોધ કરવામાં આવે છે, લોકશાહી પદ્ધતિ પોલીસ દ્વારા આંદોલનને ડામી દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌરવ પટેલ, વીટીવી અમદાવાદ. તો નોટબંધીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. લોકો પણ આ વિરોધમાં જોડાયા હતા, જેમાં શાકભાજી, દૂધ ઢોળીને તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે આ દ્રશ્યો જોઈને એક વાત ચોક્કસથી કહી શકાય કે એક તરફ જે ગરીબો છે, જે સવારથી સાંજ સુધી માત્ર થોડા રૂપિયા માટે લાઈનમાં ઉભા રહે છે, તેમની પાસે છૂટા પૈસા નથી, ખાવા માટે અનાજ નથી, અને બીજી તરફ કોંગ્રેસના લોકો આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે, જેના પરથી કહી શકાય કે લોકોને તો હાલાકી પડી જ રહી છે, પરંતુ મોટા ભાગનું અનાજ પણ વેડફાઈ રહ્યું છે. અનાજ અને દૂધ માટે જે ગરીબો છે, જેની પાસે ઘર નથી, તે લોકો વલખા મારે છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ તેને ઉડાડીને એક તરફ પોતાનો વિરોધ દર્શાવે છે. આ પ્રકારનો વિરોધ કેટલા અંશે યોગ્ય, તે પણ એક સવાલ ચોક્કસ થાય. આ દ્રશ્યો પરથી નોટબંધી પર તમામ લોકો રાજકારણ રમે છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એવું માની રહ્યું છે કે આ પ્રકારે આંદોલન કરવાથી, વિરોધ કરવાથી લોકોમાં તેમની ખૂબ સારી ઇમ્પ્રેશન પડશે, પરંતુ એવું કહી શકાય કે આનાથી ઇમ્પ્રેશન તો ઠીક, પણ નુકસાન બહુ મોટું થશે. નોટબંધી લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત કોંગ્રેસના નેતાઓ આગામી 1 અઠવાડિયા સુધી રાજ્યભરમાં ભારે દેખાવો રજૂ કરશે. જે અંતર્ગત 24 નવેમ્બરે દરેક જિલ્લા કલેક્ટર કચેરી પર કોંગ્રેસ ઉગ્ર દેખાવો રજૂ કરશે. તો 25 નવેમ્બરના રોજ બસ રોકો અને રેલ રોકો આંદોલન કરશે. 24 નવેમ્બરના રોજ કોંગ્રેસે બાઇક રેલીનું આયોજન કર્યું છે. તો 27 નવેમ્બરના રોજ કોંગ્રેસ ભાજપના નેતાઓનો ઘેરાવ કરશે, જ્યારે 28 નવેમ્બરના રોજ કોંગ્રેસ બંધના એલાનને સફળ બનાવશે.
નોટબંધી મુદ્દે લોકો તો પરેશાન થઈ જ રહ્યા છે, સાથે સાથે નોટબંધી પર રાજકારણ પણ ગરમાયું. કોંગ્રેસે 28 નવેમ્બરે બંધનું એલાન આપ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે કોંગ્રેસ પર પલટવાર કર્યા. કોંગ્રેસ પર આક્ષેપ કરતા નીતિન પટેલે માંગણી કરી હતી કે કોંગ્રેસના શાસનમાં ઘણા કાળા નાણાં જમા થયા છે, જે કોંગ્રેસે જાહેર કરવા જોઈએ. કોંગ્રેસ પાસે જે લાખો કરોડનું ભ્રષ્ટાચાર સ્વરૂપનું એમની સરકાર વખતે આવેલું જે કાળું નાણું છે, જે કાં તો એમના નેતાઓ પાસે હોય, કાં તો એમના એ વખતના સંબંધિત લોકો પાસે હોય, એ એમણે જાહેર કરવું જોઈએ, એનો ટેક્સ ભરવો જોઈએ અને ભારતની પ્રજાની આવા ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના નાણાં એકઠા કરવા બદલ ભારતની પ્રજાની, ગરીબ જનતાની, મધ્યમ વર્ગની જનતાની કોંગ્રેસે માફી માંગવી. નોટબંધીના મામલે વિપક્ષ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. 28 નવેમ્બરે વિપક્ષે ભારત બંધનું એલાન આપ્યું. નોટબંધીના નિર્ણય સામે હવે વિપક્ષ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, જેમાં વિપક્ષ નોટબંધી મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. નોટબંધીના નિર્ણય દરમિયાન નોટ બદલવાની કામગીરીમાંથી આરબીઆઈએ ગુજરાતની સરકારી બેંકોને બાકાત રાખી હતી અને ભારે વિરોધ બાદ આ નિર્ણય રદ કર્યો. ત્યારે હવે આરબીઆઈ નાબાર્ડને 21,000 કરોડ ફાળવવાની જાહેરાત કરી, ત્યારે ગુજરાતના ભાગે 1,000 કરોડ રૂપિયા આવી શકે છે, પરંતુ આ રકમથી પણ ખેડૂત ખાતા ધારકોને કોઈ ફાયદો નહીં થાય તેમ લાગી રહ્યું છે. નોટબંધીના 2 સપ્તાહ વીતી ગયા હોવા છતાં પણ જૂની નોટો બદલાવવા અને અન્ય રકમ ઉપાડવા માટે લોકો હાડમારી ભોગવી રહ્યા છે. ત્યારે ગ્રામીણ ક્ષેત્રમાં આવતા લોકો અને સહકારી બેંકો સાથે સંકળાયેલા ખેડૂત ખાતા ધારકોને આરબીઆઈએ રાહતભર્યા સમાચાર આપ્યા છે. રવિ પાકના અનુસંધાને નાબાર્ડ મારફત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક્સને રૂપિયા 21,000 કરોડ ફાળવવાની તૈયારી બતાવી છે. More than 40% of the requirement of small and marginal farmers is from the cooperative credit structure. So therefore the sanction of 21,000 crore limit by NABARD to the district central cooperative banks will enable the district central cooperative banks to pass on, to sort of grant funds, to sort of pass on these funds to the primary agricultural cooperative societies. 8 નવેમ્બરથી અત્યાર સુધીમાં ગુજરાતને આરબીઆઈ દ્વારા રૂપિયા 210 કરોડ ફાળવાયા છે. ત્યારે એક નજર કરીએ તો ગુજરાતમાં 10,000 કરતા વધારે ખેડૂત મંડળીઓ છે. આ તમામ ખેડૂત ખાતા ધારકોને આરબીઆઈના નવા નિર્ણયનો લાભ મળી શકે તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોની જૂની નોટ સહકારી બેંકમાં નથી લેવાતી, તેથી ખેડૂતો પાક પર લીધેલી લોન જૂની નોટથી ભરપાઈ કરી શકતા નથી. આવા સંજોગોમાં ખેડૂત નવી પાક લોન કેવી રીતે લેશે, અને લેશે તો તેમના પર ડબલ બોજ પડશે તેમ જાણકારોનું માનવું છે. જ્યાં સુધી ખેડૂતો એમની નોટો નહીં બદલાઈ શકે, જ્યાં સુધી ખેડૂતોના પાકના પેદાશના ગ્રાહકો પાસે પૈસા નહીં આવે, એમનો માલ વેચાશે નહીં, જ્યાં સુધી આ સહકારી બેંકોને જૂની નોટો લેવાનો અધિકાર નહીં આપવામાં આવે, એટલે ખેડૂતોના પૈસા પણ અત્યારે બ્લોક થઈ ગયા છે, ખરીદદારના પૈસા પણ બ્લોક થઈ ગયા છે. માત્ર લોન આપવાથી આનો ઉકેલ નહીં આવે. હાલ તો નોટબંધી બાદ આરબીઆઈ દ્વારા કરાતા એક પછી એક નવા નિર્ણયો લોકોની સમસ્યા સુધારવાના બદલે વધારી રહ્યા છે. આ વચ્ચે ખેડૂતો પણ અસમંજસ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે કે આ પરિસ્થિતિનો ક્યારે સુખદ અંત આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નાણાં સચિવે કરેલી જાહેરાત બાદ દિલીપ સંઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું કે આ જાહેરાતથી ખેડૂતોને ખાસ ફાયદો નહીં થાય અને હકીકત જાણ્યા વગર આરબીઆઈએ નિર્ણય લીધો છે, જેને લઈને ખેડૂતોને ભારે હાલાકી પડશે. આરબીઆઈએ પગલાં લેવા જોઈએ કોઈ ગેરરીતિ કરે એની સામે. એમના બદલે અપપ્રચારમાં આરબીઆઈ જોડાય એ બેન્કિંગ ક્ષેત્રમાં કેટલું નુકસાન કરી શકે છે એનો અંદાજ જો સહકારી બેંકો મજબૂત ન હોત, જો સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા સભાસદોનો વિશ્વાસ ન હોત, તો આજે સહકારી બેંકો તૂટી ગઈ હોત કે આરબીઆઈ જેવી સંસ્થાએ આ સહકારી બેંકો પર આક્ષેપો કર્યા પછી પણ તમે વિશ્વાસ જાળવીને બેંકો સાથેનો વ્યવહાર ચાલુ રાખ્યો છે. એ બદલ હું સૌને અભિનંદન આપું છું. આ એક મોટી રાષ્ટ્રભક્તિ છે. આ દેશ સહકારી પ્રવૃત્તિના માધ્યમથી જ ભવિષ્યમાં સુખ સમૃદ્ધિને આરે પહોંચશે અને આપણે સૌએ એ દિશાના પ્રયત્નો કરવા.
રાજકોટમાં જિલ્લા સહકારી બેંકનું પ્રતિનિધિ મંડળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મંગળવારે યોજાયેલી બેઠકમાં 4 સભ્યની કમિટી બનાવવામાં આવી, જેમાં અજય પટેલ, દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા કમિટીમાં સામેલ થયા. પ્રધાનમંત્રી મોદીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવશે અને નોટબંધી બાદ ખેડૂતોની પરિસ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. બિલ્ડરો દ્વારા બ્લેક મનીને વ્હાઇટ કરવાના કૌભાંડ સામે વીટીવીના અહેવાલની અસર જોવા મળી. રાજકોટમાં આયકર વિભાગના સર્વેમાં ₹6 કરોડનું કાળું નાણું બહાર આવ્યું. વીટીવી ઇમ્પેક્ટ બાદ આયકર વિભાગે સર્વે હાથ ધર્યો. આશુતોષ બાલાજી અને ઇસ્કોન ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા, જે બાદ કાળો કારોબાર ચલાવતા લોકોનું કાળું નાણું બહાર આવ્યું છે. કાળા નાણાંના કૌભાંડમાં બિલ્ડરો જે રીતે બ્લેક મનીને વ્હાઇટ કરી રહ્યા છે તેનો વિસ્તૃત અહેવાલ વીટીવીએ પ્રસારિત કર્યો અને બિલ્ડરોની કાળી કમાણી જનતા સમક્ષ ઉજાગર કરી. ત્યારે વીટીવીના અહેવાલની અસરને પગલે આયકર વિભાગે સર્વે હાથ ધર્યો અને કાળો કારોબાર કરતા બિલ્ડરો પર તવાઈ બોલાવી હતી. કેન્દ્ર સરકારે ₹500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ ઠેર ઠેર લોકો કાળું નાણું વ્હાઇટ કરવા માટે હવાતિયા મારી રહ્યા છે. બિલ્ડર લોબી હોય કે શિક્ષણ જગત, લોકો માત્ર બ્લેકનું વ્હાઇટ કરવામાં જ મદમસ્ત બન્યા. શું છે સમગ્ર અહેવાલ, જોઈએ આ ખાસ રજૂઆતમાં. વિદ્યાર્થીઓ પર દબાણ, હોસ્ટેલ માલિક બ્લેકના વ્હાઇટ કરતો હોવાનો ખુલાસો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ટ્વીટ કરી કર્યો ખુલાસો. 427 વિદ્યાર્થીઓને નોટ બદલવા દબાણ. વિદ્યાર્થીએ આઈટી વિભાગ અને પ્રતિષ્ઠિત ચેનલને કર્યું ટ્વીટ. બ્લેકના વ્હાઇટ કરવા વિદ્યાર્થીઓને ફરજ પડાઈ રહી હોવાનું ટ્વીટ. નોટબંધી બાદ શિક્ષણ જગત પણ કાળા બજારથી બાકાત નથી. ખેડાની રાજન એસોસિએટ્સ બોયઝ હોસ્ટેલના માલિક કાળા બજારી કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ હોસ્ટેલમાં જ રહેતા માહિર કોરાટે કર્યો છે. માહિર નડિયાદમાં આવેલ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ડેન્ટલ ફેકલ્ટીના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે અને રાજન એસોસિએટ્સ બોયઝ હોસ્ટેલમાં રહે છે. માહિરે ગત 17 તારીખે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટ તેણે આયકર વિભાગ અને ભારત સરકારના નાણાં મંત્રાલયને કરી હતી, જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો कि सर हमारी हॉस्टल का मालिक 427 स्टूडेंटों से 25 लाख ब्लैक मनी फोर्सफुली वाइट करवा रहा है. नाउ व्हाट कैन आई डू? હોસ્ટેલના માલિક દ્વારા 427 જેટલા વિદ્યાર્થીઓને જૂની નોટો પરત લઈને નવી નોટો આપવાની ફરજ પાડવામાં આવી હતી. માલિક દ્વારા અત્યાર સુધીમાં ₹25 લાખના વ્હાઇટ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે ટ્વિટર પોસ્ટ કર્યાના બીજા જ દિવસે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાંથી માહિરને જવાબ આપવામાં આવ્યો હતો, પરંતુ ટ્વીટ કરેલી માહિતી હોસ્ટેલના માલિક સુધી પહોંચી જતા હોસ્ટેલના માલિક રાજન દેસાઈ દ્વારા વિદ્યાર્થી પાસેથી બળજબરીપૂર્વક માલિકના કહેવા પ્રમાણે લખવામાં આવેલ માફીપત્ર વિદ્યાર્થી પાસેથી લખાવી માહિર પાસે ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરાવી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના બાદ વીટીવીની ટીમ રાજન દેસાઈની માલિકીની હોસ્ટેલ પર પહોંચી અને રાજન દેસાઈ પાસેથી સમગ્ર માહિતી જાણવાનો પ્રયાસ કર્યો. જો કે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ મારો પર્સનલ બિઝનેસ છે. આ પ્રોપર્ટી કોઈ સંસ્થા કે ટ્રસ્ટ નથી કે અમારે ખુલાસો આપવો પડે. સંચાલકોના આવા ઉડાવ જવાબ પરથી એક વાત અહીં છતી એ થવા પામે છે કે કાળું નાણું દબાવીને બેઠેલા લોકોમાં આરબીઆઈની ગાઈડલાઇન્સ કે સરકારની રણનીતિ સામે કોઈ લેવા દેવા નથી અને સંચાલકો માત્ર બ્લેકનું સેટિંગ કરવામાં જ મદમસ્ત છે. સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, ખેડા. ખેડાની રાજન એસોસિએટ બોયઝ હોસ્ટેલના માલિક દ્વારા બ્લેકના વ્હાઇટ કરવામાં આવેલા રૂપિયાની કવાયતને લઈ ચોંકાવનારા ખુલાસાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. જે અંતર્ગત રાજન એસોસિએટ બોયઝ હોસ્ટેલને યુનિવર્સિટીના નામનો દરજ્જો આપવા મામલે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે હોસ્ટેલને યુનિવર્સિટીના નામનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં નથી આવી. ચલણી નોટો
પોતાની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પાસે બળજબરીપૂર્વક બેંકોમાં બદલાવવા માટેનો જેના ઉપર આરોપ લાગ્યો છે તેવા નડિયાદના રાજકીય અગ્રણી રાજન દેસાઈની માલિકીની આ હોસ્ટેલ છે. આમ તો આ હોસ્ટેલ રાજન એસોસિએટ ની માલિકીની છે તેઓ પોતે પણ કહી રહ્યા છે, પરંતુ આખા મામલામાં હવે સૌથી ગંભીર બાબત એ આવી છે કે આ હોસ્ટેલ કે જે ખાનગી માલિકીની છે તેની ઉપર DDU બોયઝ હોસ્ટેલ નામનું આ બોર્ડ લાગેલું છે. એનો મતલબ કે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન આ હોસ્ટેલ છે કે જેનો વિદ્યાર્થીઓ અહીંયા રહીને ઉપયોગ કરે છે. પરંતુ સમગ્ર મામલે VTVએ જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાથે વાતચીત કરી તો તેનામાં તેમણે સ્પષ્ટતા કરી છે કે અમારી કોઈ પણ પ્રકારની જે મંજૂરી છે, લેખિત મંજૂરી હોય કે મૌખિક કોઈ પણ પ્રકારની મંજૂરી અમારું નામ ઉપયોગ કરવા માટે આ પ્રોપર્ટીને આપવામાં આવી નથી. ત્યારે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે કઈ રીતે રાજન દેસાઈએ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી કે જે અત્યંત પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે તેના નામનો પોતાની ખાનગી મિલકત પર ઉપયોગ કર્યો. શા માટે યુનિવર્સિટીના સત્તાધીશો અત્યાર સુધી ચૂપ રહ્યા અને હવે જ્યારે આ મામલો સામે આવ્યો છે તો શું ખરેખર તેઓ કોઈ પગલાં લેશે કે રાજકીય વગ આગળ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના સત્તાધીશો પણ ઝૂકી જશે? કેમેરામેન સંજય સાથે અર્પણ કાયદાવાલા, VTV ન્યૂઝ, નડિયાદ. ને હવે વાત કરીએ કે 15 દિવસ વીતી ગયા હોવા છતાં પણ નોટ હજુ પણ અંદર જ છે. નોટબંધીથી બોટાદમાં પણ એક વૃદ્ધનું મોત થઈ ગયું. બોટાદમાં બેંક ઓફ બરોડાની એક શાખામાં જૂની નોટો બદલાવવા આવેલા વૃદ્ધનું મોત થઈ ગયું છે. મૃતક વૃદ્ધનું નામ ચાંપાભાઈ ખાચર છે. 70 વર્ષીય વૃદ્ધ 4 કલાકથી જૂની નોટ બદલાવવા માટે કતારમાં ઉભા હતા. વૃદ્ધનું મોત હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું અનુમાન છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો બોટાદમાં નોટબંધીને કારણે એક વૃદ્ધનું મોત થયું છે. 70 વર્ષીય ચાંપાભાઈ ખાચરનું મોત થઈ ગયું છે અને તેમના મૃતદેહને હાલ તો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે, સરકારની નોટબંધીના નિર્ણયને કારણે દરરોજ બેંકની બહાર લોકો ઉભેલા જોવા મળે છે, ત્યારે કેટલાક સિનિયર સિટીઝન મોતને ભેટે છે. અમદાવાદ કેન્દ્ર સરકારે નોટબંધી બાદ થતા કાળાબજારને રોકવા માટે કડક પગલાં લીધા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં કરોડોનું બેનામી કાળું નાણું મળવાની અનેક ઘટનાઓ સામે આવી. આજે અમદાવાદની સેટેલાઇટ પોલીસે કચ્છથી મુંબઈ જતી એક સ્વિફ્ટ કારમાંથી સોનાના બિસ્કીટ અને રૂપિયા 50 અને 100 અને 2000ના દરની ચલણી નોટો એમ મળીને કુલ 12.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જામનગરના જોડિયામાં 22 લાખની જૂની નોટો સાથે એક શખ્સ ઝડપાયો. આ અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી. આ ઉપરાંત વડોદરામાં આ પૂર્વે મંગળવારે વડોદરા ભાજપના કોર્પોરેટરના ભાઈ જૂની ચલણી નોટો સાથે ઝડપાયા. પોલીસે 31 લાખ રૂપિયાની ચલણી નોટ સાથે આ શખ્સને ઝડપી પાડ્યા હતા. આ તરફ ગત સપ્તાહે 17 નવેમ્બરની મધ્યરાત્રિએ તાપીમાં વ્યારાના પાનિયારી નજીક એક કારની તપાસ કરાતા ₹500 અને 1000ના દરની નોટો સાથેના 40 લાખ મળી આવ્યા હતા. નોટબંધીના નિર્ણયનો આજે 15મો દિવસ હતો, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક લોકોને રૂપિયા ઉપાડવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અહીંની બેંકોમાં લોકો સવારથી કતારોમાં ઉભા રહી ગયા હોવા છતાં અનેક લોકોને રૂપિયા ન મળ્યા. બેંકો સવારે 11 વાગે ખુલી, પરંતુ લોકોનું કહેવું છે કે બેંક ખુલતા વેત જ રૂપિયા નહીં હોવાનું કહી તેમને કાઢી મુકાયા. સરકાર દ્વારા રોજ જાહેર કરાતા નિયમોનું પણ બેંકો અનુસરણ નથી કરી રહી હોવાનો આરોપ લોકોએ લગાવ્યો. પેપરમાં વાંચ્યું હતું કે દિવ્યાંગો માટે સુવિધા આપી છે બેંકે, કે એકચ્યુઅલી એમને લાઈનમાં એમની અલગ લાઈન હોય, પરંતુ અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે એકચ્યુઅલી એની અલગ લાઈન નથી હોતી. દિવ્યાંગોને પણ એ રીતે જ લાઈનમાં ઉભું રહેવું પડે અથવા અંદર ઘૂસ મારવી પડે. નોટબંધીના નિર્ણયથી બ્લેક મની ધરાવતા લોકો તો પરેશાન છે જ, પરંતુ જે ઘરોમાં લગ્ન પ્રસંગ છે તે ઘરના પરિવારજનો પણ પરેશાન છે. રાજકોટમાં એક પિતાએ તેમના દીકરાના લગ્ન કરાવવા છે, પરંતુ રૂપિયા નથી મળી રહ્યા. ઘરમાં લગ્ન હોય તો જાણે પરિવારમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે, પરંતુ રાજકોટમાં રહેતા મહેશભાઈ પંડ્યા ચિંતિત છે કે તેમના દીકરાના લગ્ન કેવી રીતે થશે. દીકરાના લગ્ન હોય એટલે આંખોમાં આનંદની લાગણી હોવી જોઈએ, પરંતુ મહેશભાઈની આંખોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા છે, કારણ કે તેમને બેંકમાંથી રૂપિયા મળી રહ્યા નથી.
મારા દીકરાના લગ્ન છે. 26મી હતી એટલે મારે 25ની માંડવાની ઈ વિધિ હોય, 26મી મારે દીકરાની જાન જવાની હોય. 26 નવેમ્બરે દીકરાના લગ્ન છે ત્યારે બેંકે 2.5 લાખ રૂપિયા આપી દેવા જોઈએ. લગ્નની કંકોત્રી પણ બતાવી અને જે હોલ બુક કરાવ્યો છે તેની રસીદ પણ બતાવી. પરંતુ હવે નવા નિયમ પ્રમાણે બેંકે સામા પક્ષની પણ કંકોત્રી મંગાવી છે. એટલું જ નહીં, જ્યાં પણ રૂપિયા ચૂકવવાના છે એ તમામની માહિતી માંગી છે, જે રજૂ કરવું મુશ્કેલ છે. કોમ્પ્યુટર એક્સેપ્ટ નથી કરતું ને ઉપરથી હજી સૂચના નથી આવી ને તમે એકારે રકમ ઉપાડશો તો તમારે ઇન્કમ ટેક્સની રેડ આવશે ને આવી બધી વાતો થાય છે. પોતાની મહેનતની કમાણી દીકરાના લગ્ન માટે જમા કરાવી એ જ રૂપિયા પાછા આપવા માટે બેંક આનાકાની કરી રહી છે અને આરબીઆઈના નવા નિયમ સામે મહેશભાઈ લાચાર છે. ત્યારે લગ્ન નિર્વિઘ્ને પાર પડશે કે નહીં તેની ચિંતા મહેશભાઈને સતાવી રહી છે. અનિરુદ્ધ નકુમ સાથે વીટીવી ન્યૂઝ, રાજકોટ. નોટબંધી મામલે સરકાર રોજ રોજ નવા ફતવાઓ જાહેર કરી રહી છે ત્યારે બેંકો દ્વારા આ નિયમોનું પાલન ન કરાતું હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નિવૃત્ત સરકારી કર્મચારી હરનીશભાઈ દરજીએ 12 ડિસેમ્બરના રોજ તેમના દીકરાના લગ્ન લીધા છે. લગ્ન પૂર્વેની તૈયારી માટે તેમણે વિવિધ વેપારીઓને બાના પેટે રૂપિયા આપવાના હોય તેઓ સ્થાનિક બેંક ઓફ બરોડાના પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા માટે ગયા. જો કે બેંક અધિકારીઓએ તેમને કેશ નહીં હોવાનું કહી પાછા મોકલી દીધા. બાબાનું લગ્ન મેં 12/12/2016 ના દિવસે રાખેલું છે. હવે આ લગ્નની અંદર મારે ફરાઝ ખાનું, કેટરીન આ તમામ વ્યક્તિઓને મારે બાના ખર્ચની રકમ આપવા માટે મારા બીઓબી રાજપીપળા શાખામાં મારા 2.5 લાખ રૂપિયા જેવી રકમ જમા છે. એમાં મેં 1,50,000 રૂપિયા આજ રોજ માગણી કરવા માટે ગયો હતો અને બેંકના મેનેજરે મને પૈસા આપવાની ના પાડી છે કે મારી કને કેશ નથી. તો આ તરફ બેંકના મેનેજરને આ મુદ્દે પૂછતા તેમણે મીડિયાથી અંતર રાખ્યું અને પત્રકારને ઉડાવ જવાબ આપી દીધો. મહત્વનું છે કે રિઝર્વ બેંકે કંકોત્રી બતાવી 2.5 લાખ સુધી ઉપાડી શકાય તેવો નિયમ તો જાહેર કરી દીધો, પરંતુ બેંકો પાસે કાં તો નાણાં નથી અથવા યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો સુધી તે પહોંચી નથી શકતા. ત્યારે નોટબંધીના સરકારના નિર્ણયને પગલે શું આ યુવકના સપ્તપદીના ફેરા અટકી પડશે? बता रहे थे कि आपने उनको बोला 2424 બોલા ચાલ इंटरव्यू आप वो कर ली, आप बाकी कस्टमर को बुलाई, मैं अप्लाई नहीं हूँ. मतलब जो आदमी अप्लाई वही इंटरव्यू दे. નોટબંધીને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા ત્યારે 12.50 લાખની રોકડ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. 2000ના દરની 130 નોટો સાથે આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓ પાસેથી 50 સોના દરની નોટો પકડાઈ. આ મામલે કચ્છના 3 ડ્રાઈવરની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી છે. સોનાના બિસ્કીટ અને ચલણી નોટો સાથે આ આરોપીઓ ઝડપાયા છે. 3 આરોપીઓની પૂછપરછ હાથ ધરી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે. અમદાવાદ સેટેલાઇટ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. આ 3 આરોપી પાસેથી સોનાના બિસ્કીટ અને નવું જે ભારતીય ચલણ છે 2000ની નોટો સાથે 17 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જે ગાડીમાં આરોપીઓ નાણું લઈને આવ્યા હતા એ આ જ સ્વિફ્ટ ગાડી છે, સફેદ કલરની. આ સ્વિફ્ટ ગાડીમાં એ કચ્છથી બોપલ તરફ આવી રહ્યા હતા ત્યારે જ આ ગાડીને કોર્ડન કરી અને એની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેમની પાસેથી એક બ્લુ કલરનો થેલો હતો. આ થેલામાંથી 2000ની નોટો, 50 અને સોના દરનું ભારતીય ચલણ અને સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. અત્યારે હાલ આ જે આરોપીઓ છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ નાણું કોને આપવામાં આવ્યું હતું ને આટલી મોટી સંખ્યામાં ક્યાંથી લાવ્યા હતા એના પર પ્રશ્ન રાખી અને અધિકારીઓ દ્વારા અત્યારે હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેમેરામેન નરેશ બુટિયા સાથે પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તાપી જિલ્લાના વ્યારા પોલીસે ગત 17 નવેમ્બરના રોજ ગુરુપુકા સેવામય ટ્રસ્ટ ચલાવતા યોગેશ પટેલ નામના ઈસમની ચોક્કસ બાતમીને આધારે જૂની ₹500 અને 1000ની ચલણી નોટો સાથે ધરપકડ કરી. પોલીસ તપાસમાં યોગેશે કબૂલાત આપી કે આ રૂપિયા ગાંધીનગરથી તાપી જિલ્લાના પ્રયોજના વહીવટદાર એવા નરેન્દ્ર ડામોરના છે. પોલીસે પ્રયોજના અધિકારીને પૂછપરછ માટે બોલાવી તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું, પરંતુ પ્રયોજનાના અધિકારીએ કારમાંથી મળી આવેલા 40 લાખની રકમ અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
યોગેશ પટેલે જે નિવેદન આપેલું હતું તે અનુસંધાને એનઆર ડામોર નાઓનું પણ નિવેદન લેવામાં આવેલ છે અને વિવિધ પાસાઓ ઉપર તેમનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. આ ઉપરાંત જરૂર જણાય વધારે ઇન્વેસ્ટિગેશન અલગ અલગ બાબતોને આવરી લેવી કરવામાં આવશે. હાર્દિક પટેલે પાસ કન્વીનરોને આપી છે ચેતવણી. પાટીદાર અનામત આંદોલન સમિતિમાં આંદોલનની આડમાં રાજકારણ કરનારા સભ્યોને હાર્દિકે ચેતવણી આપી. હાર્દિકે કહ્યું છે કે આંદોલનની આડમાં જે કોઈ રાજકારણ કરી રહ્યું છે તેમને સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવશે. આગામી 17 જાન્યુઆરી આની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ પગલાં ભરવામાં આવશે. નેતા બનવાની ઘેલછા જે કોઈ સભ્યોને હોય તે સભ્યો તેમની ઘેલછા છોડી દે. અનામત માટેનું પાટીદારોનું આંદોલન આવનારી પેઢી માટે છે. તો હાર્દિક પટેલે તમામ પાસ કન્વીનરોને ચેતવણી આપી છે કે જે તમામ પાસ કન્વીનરો છે જે નેતા બનવાની ઘેલછા રાખતા હોય તે છોડી દે. 17 જાન્યુઆરી બાદ તમામ પગલાં લેવામાં આવશે. મહત્વનું છે અત્યારે હાર્દિકને ગુજરાતમાંથી 6 મહિના માટે ગુજરાત સરકાર દ્વારા બહાર રહેવાનું કહેવામાં આવ્યું છે, જેને કારણે રાજસ્થાનના ઉદયપુરથી તમામ પાટીદારોને હાર્દિક સૂચન આપે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી, જેમાં નોટબંધીને કારણે રાજ્યમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત નાણાં સચિવ દ્વારા આજે સરકારી બેંકો માટે ફાળવાયેલા ભંડોળ વિશે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંહે આ મુદ્દે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે રાજ્યની સરકારી બેંકોને 2 દિવસમાં ₹500 કરોડની ફાળવણી કરાઈ છે, જેથી ખેડૂતોને ચોક્કસથી રાહત થશે. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને અર્બન કોઓપરેટિવ બેંક્સને કુલ મળીને ગઈકાલે 300 કરોડ આપવામાં આવ્યું હતું અને આજે બીજા 500 કરોડ આરબીઆઈ પાસેથી ડાયરેક્ટલી આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જુદા જુદા કમર્શિયલ બેંક્સના, નેશનલાઇઝ કમર્શિયલ બેંકના કરન્સી ચેસ્ટથી પણ આ લોકોને આપવામાં આવી રહ્યા છે. આ પણ એક સારા અમાઉન્ટમાં રકમ છે. તો આ જોઈએ તો છેલ્લા 2 દિવસમાં આજે અને ગઈકાલમાં જ 500 કરોડ જેવા ડીસીસીબી અને યુસીસીબીને આપવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુર માવલી રોડની આ તસવીરો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. બેંકના સિક્કાથી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો, જેના કારણે ટ્રકમાં ભરેલા સિક્કાઓથી રોડ ઢંકાઈ ગયો. જોકે તમને જણાવી દઈએ કે આ તસવીરો તાજી નથી, પરંતુ 1 વર્ષ પહેલા 24મી નવેમ્બરે જ આ અકસ્માત થયો હતો. અકસ્માતની તસવીરો વાયરલ થઈ છે. તો એ પણ જાણી લો કે જ્યારે ટ્રકમાં 1,20,00,000નું ચિલ્લર ભર્યું અને અકસ્માતમાં રોડ પર સિક્કાઓ વિખરાઈ ગયા. માત્ર 15 લાખ જ બચ્યા હતા. પોલીસ પહોંચે તે પહેલા ગામ લોકોએ 1,05,00,000ના સિક્કા ઘર ભેગા કરી દીધા. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.